માનવ દેહ દુર્લભ છે. દુર્લભો માનુષો દેહો, પણ દેહી નામ ક્ષણભંગુર. એક તો દુર્લભ છે અને પાછું ક્ષણભંગુર છે. ક્યારે હાથમાંથી સરી જાય કોણ જાણે. અને એનાથી પણ દુર્લભ છે મહાપુરુષોનું સાનિધ્ય, મહાપુરુષોના દર્શન. શંકરાચાર્ય પણ કહ્યું ને, દુર્લભમ ત્રૈમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. આ ત્રણ વસ્તુ દુર્લભ છે. મનુષ્યત્વ દુર્લભ છે, મુમુક્ષુત્વ દુર્લભ છે, જન્મરણના ચક્કરમાંથી છૂટવાની ઈચ્છા દુર્લભ છે, અને મહાપુરુષ સંશય, મહાન પુરુષોનો સંગ, મહાત્માઓનો સંગ દુર્લભ છે. આ ત્રણ વસ્તુ જીવનમાં દુર્લભ છે. કૃપા કરીને આપ મારા યજ્ઞમાં પધાર્યા છો, કઈક ઉપદેશ મને કરો. અને નવ યોગેશ્વરે સુંદર ઉપદેશો કર્યા છે. જે કાંઈ પણ કરીએ ઠાકોરજીને સમર્પિત કરીને કરીએ. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત મહાપ્રભુજીએ પણ આપણને બધાને એ જ આશીર્વાદ આપ્યા છે. 16 ગ્રંથમાં મહાપ્રભુજી વૈષ્ણવને આશીર્વાદ આપતા એ જ કહે કે સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. બધું જ સમર્પિત કરીને સુખી થઈ જાય. જ્યાં સુધી તારા હાથમાં પકડેલું છે, જ્યાં સુધી તારા માથે રાખેલું છે, ચિંતાઓ ત્યાં સુધી જ છે. બધું જ પ્રભુને સમર્પિત કરી દઈશ ત્યારે જ સુખી થઈશ. આ બધું જ પ્રભુનું છે. અને આ જે કંઈ મને મળ્યું છે એ ઠાકોરજીની આપેલી પ્રસાદી છે. અને પ્રસાદ મળે ને એમાં ચોઈસ ન હોય. પ્રસાદનો નિયમ છે. પ્રસાદ લેવા બેઠા હોય ત્યારે એમ ના કહેવાય કે ના ના પેલી મઠડી આપો ને, પેલો મોંધાળ આપો ને, પછી જમ્યા કહેવાય. આ તો જે હાથમાં આપી ગયો એ લઈ લઈએ, એનું નામ પ્રસાદ. અને એટલા માટે આ સંસારમાં જે જે મળ્યું છે ને એને ભાગ્ય માનીને નહીં, એને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી લે. એટલે ફરિયાદ જતી રહેશે. આવા કેમ મળ્યા ને આવું કેમ મળ્યું ને આવું ઘર કેમ ને આવો વ્યક્તિ કેમ. આ ફરિયાદો નહીં, આ ભગવાનનો આપેલો પ્રસાદ રૂપ સંસાર છે. મારે આને સ્વીકારવો છે, મારે આને નિભાવવો છે. આ વૃત્તિ રાખશો તો જીવનમાં પ્રસન્નતા આવશે. એ તો ઘણા એવા ફરિયાદ કરતા, અમને જ આવા કેમ મળ્યા કે તારા સિવાય કોઈ સાચવે એમ નહોતું એટલે ભગવાને તને આપ્યા. બીજું તો શું કહીએ કે આને તારા સિવાય કોઈ સાચવે એમ નહોતું એટલે પ્રભુએ નક્કી કર્યું કે આ જ સાચવશે. બીજો તો શું જવાબ હોય? હા, તારું આની જોડે ઋણાનું બંધ છે. એ ઋણ ચૂકવવા માટે ભગવાન બધાને ભેગા કરે છે. પ્રસાદ માનીને સ્વીકારું, શરણાગતિ જ એકમાત્ર ઉપાય છે. પ્રભુને છોડી બધું પકડવા જશો તો હાથમાં કાંઈ નહીં આવે. પણ પ્રભુને આગળ રાખી એને ધરવા માટે ભેગું કરશો ને તો બધું જ પ્રસાદ રૂપે ભગવાન આપશે. અધિકાર રૂપે જીવનમાં પામવા ન જાઓ, પ્રસાદ રૂપે પામવાનો પ્રયાસ કરો. આપણો હક કશા ઉપર નથી. સૌથી પહેલા હક છોડી દો. કારણ કે આપણે પોતાને યોગ્ય માનીએ ને તો હક લેવાની ઈચ્છા થાય. આના પર મારો હક, આમ હક, આ મારો હક છે. હક છોડી દો. સંસારમાં શાંતિ જોઈએ છે ને, જે મળ્યું એ ભગવાનના ઉપકાર રૂપે મને મળે છે. એટલે આભારની વૃત્તિથી જીવો તો શાંતિ લાગે. જે મળ્યું એ પ્રભુનો. ફરિયાદ નહીં, આ ન મળ્યું, પેલું ન મળ્યું, આમ ન થયું. જે થયું એ ઘણું થયું છે. આપણે એના કરતા ઓછા ને લાયક હતા. ભગવાને તો ભાગ્ય કરતા વધારે આપ્યું છે એવું માનીને જીવવું. આમ આગળ હરિનામના યોગેશ્વરે ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત અને પ્રાકૃત ભાગવતની ચર્ચા કરી. અને ચમસ નામના યોગેશ્વરે કહ્યું ભક્તિહીન મનુષ્યની તો અધોગતિ થાય છે. કરભાજન નામના યોગેશ્વરે પ્રભુના સ્વરૂપની આરાધનનો પ્રકાર બતાવ્યો છે. સુંદર સત્સંગ થયો છે. 3 પ્રકારના ભક્તો બતાવ્યા, ઉત્તમ ભાગવત, મધ્યમ અને પ્રાકૃત. ઉત્તમ એ છે જે બધામાં ભગવાનને જુએ. મધ્યમ એ છે જે ભગવાનને પ્રેમ કરે ને ભગવાનના ભક્તોને પ્રેમ કરે અને દરેકમાં ઈશ્વરને જુએ. પ્રાકૃત એ છે જે ઈશ્વરમાં ઈશ્વરને જુએ પણ બીજા કશામાં ભગવાનને જુએ. એમ આપણે સેવા કરીએ ત્યારે ઠાકોરજીને લાલ લડાવવું એ તો મનમાં હોય, પ્રભુને પ્રસન્ન કરવા એ તો વિચારીએ, પણ એક વસ્તુ સાવધાની રાખવી, સેવાને કારણે કોઈને પણ દુઃખ ન પહોંચે એની સાવધાની સેવા કરનારે સતત રાખવી. તો ઘણી વાર એમ થાય સેવાના નિમિત્તે આપણે કેટલાને દુઃખ પહોંચાડી દઈએ. સેવા એ આપણો આનંદ છે, કોઈને શ્રમ આપવા માટે નથી. હા, કોઈને શીખવાડીએ જુદી વાત છે. કોઈ ખોટું કરતું હોય તો એને સાચું, જેને શીખવાડવાની જવાબદારી આપણા માથે હોય એને શીખવાડવું જ જોઈએ. નહીં તો આપણે નહીં કહીએ તો કોણ કહેશે?
કારણ કે એની જવાબદારી આપણા માથે છે ને. તમે પરિવારના મોભી છો, વડીલ છો, ક્યાંક કંઈક ખોટું થતું હોય અને કંઈક સારું થાય અને આપણને કોઈને શીખવાડીએ. અને સમજદાર વ્યક્તિઓએ ધ્યાન રાખવું, ભગવાન નિમિત્તે કોઈ કંઈ ટોકતું હોય યા કોઈ શીખવાડતું હોય ત્યારે મોટું મન રાખી શીખવું. જો આજે મને શીખવા મળ્યું, એવું નહીં વિચારું મને શેના કહી જાય, મને ચાન્સ આવા તો હું બે સંભળાવીશ. આમ કરીને મોકાઓ નહીં ગોતવા. એમ વિચારું ચલો મને કોઈ કહેનારું છે ઘરમાં, મને કોઈ શીખવાડનારું છે. અને વડીલો નહીં કે તો કોણ કહેશે? નહીં તો ખોટું જ થતું જાત મારાથી કઈ સારું શીખવા મળ્યું મને, એવું મન મોટું રાખીને સારી વસ્તુ સ્વીકારવાની ભાવના જીવનમાં રાખી. સુંદર ચર્ચાઓ થઈ છે. નિવિરાજા પરમ ગતિને પ્રાપ્ત થયા. પ્રભુ સુધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. ભાલકા તીર્થ આજે છે. ઉદ્ધવજી કેવલ ભેગા છે, બાકી બધાને મોકલી દીધા છે. દત્તાત્રેય ભગવાનની કથા, 24 ગુરુઓની ચર્ચા કરી છે. દત્તાત્રેય ભગવાનને જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણને ગુરુ રૂપે સ્વીકારી લીધા. તમને દુર્ઘટનાઓમાં પણ ભગવાનની કૃપા શોધતા આવડે છે? જીવનમાં બધું સારું જ થાય એ સંભવ નથી, પણ સારું શોધતા આવડે છે આપણે? આપણા બધાની તકલીફ એ ઘઉં વીણવા બેઠા હોઈએ ને, કહીએ શું વીણીએ કાંકરા જ છે, પણ ઘઉં વીણવા બેઠા છે. ઘઉં વીણો છો તો કાંકરા જ. જીવનમાં એવું જ છે. હોય છે વધારે સારું જીવનમાં, પણ એક બે કઈ કાંકરા જેવા પ્રસંગો જીવનમાં બને યા વ્યક્તિઓ આવે ને ત્યારે એને પકડી અને જીવનમાં દુઃખિત થતા રહે. સારાઈ શોધતા શીખજો તો જીવન ઉત્તમ રીતે જીવી શકાશે. 24 ગુરુઓ કર્યા છે. જ્યાં જ્યાં ગુણ દેખાય એને ગુરુ રૂપે સ્વીકાર્યા છે. સૌથી પહેલા ગુરુ બનાવ્યા પૃથ્વીને. પૃથ્વી પાસેથી ગુણ શીખ્યા ધૈર્ય, ક્ષમા અને સહનશીલતા. આ પૃથ્વી કેટલું સહન કરે છે, કેટલો ભાર સહન કરે છે, કેટલા પાપ સહન કરે છે, પણ ક્યારે ફરિયાદ કરતી નથી. અને એટલા માટે વૈષ્ણવે સહન કરતા શીખો. દરેક વખતે સંઘર્ષ કરવાથી જીવનમાં ક્લેશ બન્યો રહે છે. સહન કરવાથી મન મજબૂત થાય છે. ભલે આપણો અધિકાર હોય પણ છોડવાની વૃત્તિ આવે ને તો મન મજબૂત થાય. જેનું મન મોટું હોય ને એ જ હક છોડી શકે, બાકી તો લડવા જ આવે બધા. અને એટલા માટે સહન કરતા શીખો, ધૈર્ય રાખતા શીખો. મહાપ્રભુજી સમજાવે છે વિવેક ધૈર્યાશ્રયમાં, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વત સદા તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. ત્રણેય પ્રકારના દુઃખો વૈષ્ણવે સહન કરવા એમ મહાપ્રભુજી કહે છે. વૈષ્ણવના જીવનમાં ધૈર્ય હોવું જોઈએ. સહન કરવાથી મન મજબૂત થાય છે. આગળ બીજા ગુરુ કર્યા છે વાયુને. વાયુ નિસંગતા શીખ્યા. વાયુ વહેતું રહે, દુર્ગંધને છોડી દે અને સુગંધને છોડી દે. એમ જીવનમાં ઘટનાઓ ઘટે પણ પછી જીવનને આગળ વધારતા શીખો. બહુ ભૂતકાળને પકડી રાખશો ને તો ભવિષ્ય ધૂંધળું થઈ જશે. ભૂતકાળથી પ્રેરણા લેવાય પણ ભૂતકાળને જ વાગોળ્યા કરીએ ને પછી ભવિષ્યમાં આનંદ ન માણી શકીએ. અને એટલા માટે વહેતા રહેવું, બંધાઈ નહીં જવું, રોકાઈ નહીં જવું, ભૂલતા શીખો. દુર્ઘટનાઓને ભૂલીએ અને જીવનને આગળ વધારીએ. કારણ કે ભૂતકાળની કોઈ પણ ઘટનામાં જીવનને બાંધી રાખ્યું તો જીવન બંધાયેલું રહેશે. આગળ વધો, પવનની જેમ વહેતા રહો. ત્રીજા ગુરુ કર્યા આકાશને. આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા, વિશાળતા શીખ્યા. આકાશ કેવું વિશાળ છે એમ વૈષ્ણવનું મન પણ મોટું હોવું જોઈએ. અને મન મોટું કરવાની કસરત જ છે. રોજ 10 મિનિટ આકાશ સામે જોવું. રોજ જોશો ને મન મોટું થશે. ક્યાં કેટલું મોટું બ્રહ્માંડ, અને બ્રહ્માંડમાં ક્યાં રાયના દાણા જેવી પૃથ્વી, અને પૃથ્વીમાં ક્યાં ભારત દેશ, એમાંય ક્યાં ગુજરાત, એમાંય ક્યાં અમદાવાદ, ને એમાંય ક્યાં સાનિધ્ય પાર્ટી પ્લોટ, અને એમાં એક નાનકડી ખુરશી પર બેસેલો માણસ એમ કે હું આમ છું. તેની શું કિંમત? આપણે આ આખા અસ્તિત્વમાં કાંઈ નથી અને આપણે કઈ કરી શકવાના નથી. આકાશ વ્યાપક છે. મન મોટું રાખજો. અને મોટાઓના મન તો મોટા જ હોવા જોઈએ. નાનાઓની ભૂલોને ક્ષમા કરી શકો એટલું મન તો મોટું હોવું જોઈએ. નાનાઓને વારે ઘડીએ અવસરો આપવા. ભૂલ થાય, માણસ છે, માણસના જીવનમાં ભૂલો થઈ શકે, પણ માફ કરવાની મોટાઈ છે ખરા? ખાલી ઉંમરથી થાય મોટો એ મોટો નહીં, જે સમજથી મોટો હોય ને એ મોટો કહેવાય.
ઉંમરની સાથે સમજ પણ મોટી થવી જોઈએ. ઘરમાં સન્માનથી કેમ રહેવું એ સમજ મોટાઓમાં હોવી જોઈએ. નાનાઓની જેમ દરેક વાતમાં વહી જાય એ મોટો નહીં. ઉંમરની સાથે ધીમે ધીમે સમજ મોટી. જેમ આપણે નાના હતા ને કોઈ ઢીંગલી ને ગાડીથી રમતા, કેવી મજા આવતી. કોઈ લઈ લે તો રડવા લાગતા, પણ એ જે 5 વર્ષનો બાળક 20 વર્ષનો થાય ત્યારે રમકડાને જોઈને હસે, આમાં શું મજા આવતી હતી. હું કેવો હતો જો ને, આ ગાડી કોઈ લઈ લે તો રડતો, આમાં શું મજા કરતો. એ રીતે જેમ જેમ માણસની ઉંમર મોટી થાય એમ સમજ પણ મોટી હોવી જોઈએ. કે મોટા વ્યક્તિની વાણી કેવી, એના વિચાર કેવું, એનું હસવું કેવું, એનું રડવું કેવું, દરેકમાં મોટાઈ છલકે છે. મોટા થવાની વાત કરું છું, ગરડા થવાનું નથી કહેતો. ગરડા તો થવું જ નહીં. ગરડા થવું એ પછી જુદી વાત છે. હવે તો કાંઈ રહ્યું નથી ને કોઈને બોલાવા જેવા નથી ને કઈ સંસારમાં મજા નથી. આવો રડતો રે ને ગરડો કેવો. ગરડા ના થતા, મોટા થજો. જો અહીંયા સિનિયર સિટીઝન નું આખું સુંદર ગ્રુપ ચાલે છે, કેવી સરસ પ્રવૃત્તિઓ કરે છે. મોટા થજો, ગરડા નહીં થો. જીવનનો થાક ન દેખાવો જોઈએ, અનુભવોની સમજણ ચહેરા પર દેખાવી જોઈએ. કે જીવનમાં આટલી ઘટનાઓમાંથી પસાર થયા, કેવી સમજ અમારી અંદર છે. અને સમજ એને કહેવાય કે વિપરીત સંજોગોમાં પણ પોતાના ચિત્તની શાંતિ બનાવી રાખે, એ સમજદાર વ્યક્તિ કહેવાય. વિપરીત સંજોગોમાં પણ જીવનમાં સમજ દ્વારા શાંતિ મેળવી શકો છો, એ સમજદાર, એ મોટો માણસ. એ મોટાઈ કેળવતા શીખજો જીવનમાં. આમ આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા છે, જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા, પવિત્રતા વહેતા રહેશે. જળ કેવું વહેતું રહે, અને વહેતું રહે એ જ સ્વચ્છ રહે. એમ સમજ જેની વહેતી છે, વિચાર જેના વહેતા છે, જીવન જેનું વહેતું છે, એ જ પોતાનું માધુર્ય જાળવી રાખે છે. નહીં તો જીવનના છેલ્લા પડાવમાં માણસ ઘણીવાર બહુ કડવો થઈ જાય છે. કારણ કે વિચાર બંધાઈ ગયા હોય, ધારણાઓ બંધાઈ ગઈ હોય, આમ જ અને બંધાઈ જશો તો ગંધાઈ જશો. બંધાશો તો દુર્ગંધ આવવા લાગશે. એને વહેતા રહેવું. ઘણા લોકો મોટી ઉંમર થાય એટલે નવા સમયે ને નવા લોકોને કોસતા જ રહે. આ યુવાનિયાઓ તો બગડી ગયા, આ તો બધું ખરાબ, આ તો હવે અરે ના, તમે યુવાન હતા ત્યારે તમારા વડીલો આમ જ કહેતા હતા. આ તો જીવનનો એક ઘટના ચક્ર છે. દરેક વખતે દરેકને આવું લાગે. એટલે કડવા નહીં થઈ જવું, વહેતા રહેવું, નવા વિચારોને સ્વીકારવા. મોબાઈલનો યુગ છે તો મોબાઈલ ભલે મોટી ઉંમરના હોય, શીખવાનું કેમ ના આવડે. કોમ્પ્યુટર વાપરતા કેમ ના આવડે. હવે આખી દુનિયાની અંદર છે. જૂના બનીને નહીં જીવવું, સમયની સાથે જીવતા શીખવું. તો સિનિયર ક્લબોમાં પણ મોબાઈલ શીખવાડો, ભેગા મળીને કોમ્પ્યુટર શીખવાડો, ઇન્ટરનેટ શીખવાડો. એ લોકો પણ દુનિયા સાથે જોડાઈ શકે. કેમ આજનું એને ખબર ન હોય? કેમ યુવાનોને એમ લાગે કે આ લોકો જૂના થઈ ગયા? નવી વાત આપણે કેમ ન કરી શકીએ? જેને એમ લાગે ને હવે નવું કાંઈ કરવા જેવું નથી, એ ગરડો કહેવાય. નવા પ્રયોગો જીવનમાં થતા જ રહેવા જોઈએ. સુંદર પ્રયોગો થવા જોઈએ. નવી વસ્તુનો સ્વીકાર થવો જોઈએ. ટેકનોલોજીને અપનાવી જોઈએ. હવે એના વગર ચાલે એમ નથી. અત્યારના લાગવા, અને તમે જો અત્યારના લાગશો ને તો તમારા પૌત્રાઓ તમારી વાત માનશે. તમે જૂના લાગો છો એટલે કોઈ બધાને એમ લાગે છે કે આમની વાત માનવા જેવી નથી, અને જૂના છે, સમય બદલાઈ ગયો છે. પણ તમે સમયની સાથે હશો ને તો દરેકને એમ લાગશે કે આમની વાત સાંભળવી જોઈએ. એટલે જૂના ના બનતા, અત્યારના રહેજો. જે 21મી સદીમાં છે, 21મી સદી તો જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા વહેતા રહેતા શીખ્યા. અગ્નિ પાસેથી તેજસ્વીતા, ઉર્ધ્વ ગમનતા શીખ્યા. લાકડીમાં અગ્નિ સળગાવો ને, એ લાકડીને ઊંધીને નીચી કરો ને તો અગ્નિ તો ઉપર જ જાય, એ નીચી ના જાય. સંજોગો ભલે નબળા થાય, સમજ નબળી નહીં કરવી. નિશાન ચૂક માફ, નતાક નીચું નિશાન. પરિસ્થિતિ કદાચ નીચી આવે, નબળી આવે, સંજોગો ખરાબ આવે, પણ ખરાબ સંજોગોમાં પણ જે સારું વિચારતો રહે એ વૈષ્ણવ છે, એ સમજદાર છે. વિપરીત સંજોગોમાં પણ સમજ સારી રાખી શકીએ છીએ. એક વસ્તુ નિશ્ચય રાખવું કે પરિસ્થિતિ ભલે બગડે, મારે મનસ્થિતિ બગડવા નથી દેવું, મારું મન નથી બગડવા દેવું. એટલે દરેકમાં સારો સાર કાઢતા શીખી જવાનું. ચંદ્ર પાસેથી શીખ્યા, કલા વધે ને ઘટે પણ એમ તો ચંદ્ર પૂરો જ રહે છે. સૂર્ય પાસેથી શીખ્યા, દરિયામાંથી જલ લે પણ સૂરજ પોતે નથી લઈ જતો, વાદળ બનાવીને પાછો વરસાદ રૂપે પાછો આપી દે છે. એમ જ
સમાજમાં કમાઈએ આપણે સંસાર પાસેથી, પણ પાછું આપણે ન રાખેલી સમાજના કલ્યાણમાં પાછું ખર્ચવું જોઈએ. એ વાદળની જેમ પતંગિયા પાસેથી શીખ્યા, અજગર પાસેથી, કબૂતર અને બધાને કબૂતરને જોયા એ મોહમાં ફસાય છે, અજગર પાસેથી શીખ્યા. જુઓ ને કેવો ભરોસો છે અજગરને, કઈ જ કરતો નથી. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ. અજગર કઈ કરતો નથી, છતાં એના મોઢામાં ભગવાન ભોજન આપી દે છે. તો હે માણસ, તું આટલા પુરુષાર્થ કરે છે, ભગવાન તારું ચોક્કસ પૂરું કરશે. ભરોસો રાખો. પરિશ્રમ તો જોઈએ જ, પણ એની સાથે જેને વિશ્વાસ છે ને, એના જીવનમાં આનંદ બન્યો રહે છે. ભરોસા સાથે જો ક્યારે પણ અવિશ્વાસુ નહીં બનવું. અને જેને કોઈના ઉપર વિશ્વાસ ના હોય ને, એ માણસનો વિશ્વાસ નહીં કરવો. ઘણી વાર જેને બહુ કડવા અનુભવ જીવનમાં થયા હોય ને, એની સલાહ લેવાય નહીં જોઈએ, કારણ કે નેગેટિવ જ થઈ ગયો. એ તો એમ જ કે કોઈનો ભરોસો જ નહીં કરવાનો, કોઈના પર વિશ્વાસ કરતા જ નહીં. અરે ભરોસાથી તો દુનિયા ચાલે છે, કારણ કે છેતરનાર કરતા છેતરાવનાર હંમેશા સારો જ હોય છે. છેતરનારો ખરાબ હોય, છેતરાવનાર થોડી ખરાબ હોય. એના ભાગ્યનો હશે લઈ ગયો. દુર્ભાવ નહીં લાવો. અવિશ્વાસુ વ્યક્તિનો વિશ્વાસ નહીં કરવો. જેને બધા પર ભરોસો હોય ને, એની સલાહ લેવા જોઈએ. એ હંમેશા પોઝિટિવ વાત કરે કે ના ના, તું કોશિશ કર, જોજે ને બધા મદદમાં આવી જશે, કોઈ ને કોઈ આવીને મદદ કરી જશે. તું કોશિશ કરીશ, કુદરત તને સાથ આપવા લાગશે. જે આવો ભરોસો જીવનમાં પેદા કરે ને, એની પાસે સલાહ લેવા જોઈએ, એની સલાહ માનો. કડવા અનુભવ વાળાની નહીં. દુનિયામાં છે બધા લોકો, સારા ને ખરાબ બધાય છે. જીવન સારાના ભરોસે આગળ વધારવું, ખરાબ લોકોની દુર્ભાવના અને દુર્ઘટનાઓને યાદ કરીને જીવન આગળ નહીં વધારવું. કારણ કે ચમત્કારો જીવનમાં રોજ રોજ બનતા હોય છે. તમે ધાર્યું ન હોય, જીવનમાં બધાને થયું હશે, ક્યારે વિચાર્યું ન હોય એવા લાભ ઘણીવાર ભગવાન આપી દે. આપણને લાગે આનાથી મોટો ચમત્કાર બીજો શું હોય. અને સૌથી મોટો ચમત્કાર સંજોગો બદલાય એ નથી, માણસનો વિચાર બદલાઈ જાય ને, એ સૌથી મોટો ચમત્કાર છે. અને અમે તો દુનિયાભરમાં કથાઓમાં આવા ચમત્કારો રોજ જોઈએ છે. જે ભગવાનમાં માનતોય ન હોય એ રોજ સેવા કરતો થઈ જાય, એવો કથાનો ચમત્કાર અમે જોયો છે. કેટલા લોકોના વિચારો બદલતા જોયા છે. આખો માણસ બદલાઈ જાય, એનાથી મોટો ચમત્કાર બીજો કયો હોય? કંકુ નીકળે, ભભૂત નીકળે એ ચમત્કાર નથી, આખો માણસ બદલાય એ મોટો ચમત્કાર છે. અને આવા ચમત્કારો કથા રોજ બરોજ કરે છે. દુનિયાના હજારો લોકોના જીવનો બદલાય છે. આજે 5 ખંડોમાં પ્રભુની કૃપાથી હવેલી, પાઠશાળાઓ, યુવા ગૃહ કેટલું ચલાવીએ, અને ત્યારે બદલતા માણસોને જોયા છે. પહેલા મળ્યા હોય તો માનતોય ન હોય ભગવાનમાં, અને એ જ વ્યક્તિ 5 વર્ષમાં એવો ભગવદી થઈ જાય કે એના સગાઓએ વિશ્વાસ ન કરે કે આ ખરેખર એ જ માણસ છે. આવા ચમત્કારો રોજ અમે જોઈ રહ્યા છીએ. તો અગ્નિ પાસેથી ઉર્ધ્વગમન, અજગર પાસેથી વિશ્વાસ કરવાનું શીખ્યા. સમુદ્ર પાસેથી ઊંડાણ, મર્યાદા, પતંગિયા દીવામાં આવીને બળી જાય છે. આ બધા મોહ છે. હાથી સ્પર્શ સુખને કારણે મરે છે. પારધી બધું ભેગો કરનારો પારધી, એની કથા કહી. હરણ શ્રવણ સુખને કારણે મરે. માછલી જીભના સુખને કારણે મરે છે. જે વારાંગનાની કથા આવી, પિંગલા વારાંગના, આખી રાત કોઈની પ્રતીક્ષા કરતી રહી, પણ કોઈ ન મળ્યું. ત્યારે એને શું, એના કરતા ભગવાનની રાહ જોઈ હોત તો ભગવાન મળી જાય. ભરોસો ભગવાન પર રાખો, એના પર વિશ્વાસ રાખીને પુરુષાર્થ કરો. ભગવાન બધું જ કરવા સમર્થ છે. જે તમને ક્યારે મદદ કરવા ન આવતા હોય, ભગવાન પર ભરોસો હશે ને, તો એનું મન બદલવામાં ને ક્ષણે નહીં લાગે. એક વસ્તુ જીવનમાં લખી રાખજો, જીવનમાં જ્યારે કોઈ પણ મનોરથ કરો, કોઈ ઈચ્છા કરો, ત્યારે એ ઈચ્છા કે એ મનોરથ તમારું સામર્થ્ય જોઈને ન કરતા કે મારી તો આટલી કેપેસિટી એટલે હું આવું જ વિચારું, હું ક્યાં આવી કથા કરવાનો, હું ક્યાં આવો મનોરથ કરવાનો, હું ક્યાં આવા ઠાકોરજીને લાલ લડાવવાનો, હું ક્યાં આવા પ્રસંગો, આવું નહીં વિચાર. પોતાના સામર્થ્યને જોઈને મનોરથ નહીં કરવા, પ્રભુના સામર્થ્યને જોઈને મનોરથ કરજો. કારણ કે પ્રભુને તમારા હાથે કરાવવું હશે તો તમારા સંજોગ બદલતા એને 24 કલાક પણ લાગતા નથી. અને એટલા માટે પોતાની સામે નજર કરીને નહીં કરવું, ભગવાન સામે નજર કરીને મનોરથ કરો કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજે. મારો ઠાકોરજી સર્વ સમર્થ છે, એને કરાવવું હશે તો એને ક્યાં વાર લાગે છે. ભરોસો રાખીને મનોરથો કરજો અને પ્રભુ પૂરા કરે છે. અહીંયા હરણ
પેલા ટીટોડી પાસેથી શીખ્યા, માંસનો ટુકડો લઈને જતી હતી તો બધા પાછળ ટુકડો પડ્યો તો કોઈ પાસે નથી આવ્યો. સામર્થ્ય છે, પદ છે, પૈસા છે, ત્યારે બધા આજુબાજુ ફરે, પણ જયારે પદ જતું રહે ત્યારે કોઈ આજુબાજુ આવતું નથી. એટલે વિચારવું, અમારી નિકટ રહેનારા લોકો મારા પદ, પૈસા, પ્રતિષ્ઠાને કારણે છે કે મારા સ્નેહને કારણે મારી સાથે છે. આગળ બાળક પાસેથી શીખ્યા, બાળકને ગુરુ બનાવ્યા. નાનકડું બાળક, એની આગળ સંસ્કૃતમાં એની સ્તુતિ કરો કે એને અપશબ્દો બોલો, એને કોઈ ફેર પડતો નથી. નાનકડું બાળક કેવું નિશ્ચિંત હોય, કારણ એને મા ઉપર ભરોસો હોય. એ ભરોસાને કારણે નિશ્ચિંતતા એને આવે છે. ક્યારે નાના બાળકને આમ કપાળ પર, માથા પર હાથ રાખીને ટેન્શનમાં જોયો કે આ ખોટા શેર લેવાઈ ગયા? એને ચિંતા જ નથી, એને મા ઉપર ભરોસો છે. મારી મા મારું બધું જ કરશે, મને ભૂખ લાગશે તો જમાડશે, મને નીંદ આવશે તો સુવડાવશે. આવો ભરોસો ભગવાન પર આપણને હોય ને તો બાળક જેવા નિશ્ચિંત થઈ જાય. જો નાના બાળકો કેવા મજામાં હોય, કાંઈ ખુશ જ હોય, એને ખુશ થવા કોઈ પ્રસંગો કરવાની જરૂર ન હોય કે પાર્ટી કરીએ તો મજા આવે. એને તો 24 કલાક પાર્ટી જ હોય. આપણે મોટા થઈને એવા કડવા થઈ જઈએ છે કે ઇવેન્ટ ન કરીએ તો આનંદે ના આવે. મજા કરવા એ પાર્ટી કરવી પડે, પ્રસન્નતા એ ઉધાર લેવી પડે. प्रसन्नता तो આપણો સ્વભાવ હોવો જોઈએ. बच्चों के नन्हे हाथों को चांद सितारे छूने दो, 4 किताबें पढ़ के ये भी हम जैसे हो जाएंगे. એટલે જ કહ્યું કે આ નાના બાળકોને એ આકાશ આપો મોટું, સમજ મોટી આપો, એની પ્રસન્નતા એની સમજથી પ્રગટવા દો, સંજોગોથી નહીં. સંજોગોને આધીન એની ખુશી રહીને તે બહુ લાંબો સમય ખુશ નહીં રહી શકે. કારણ કે વસ્તુનું આકર્ષણ 2 દિવસ 4 દિવસનું હોય, પછી એ જ વસ્તુઓ દુઃખના કારણ થઈ જતી હોય. જે વ્યક્તિ સમજથી સુખી હોય એનું સુખ કોઈ છીનવી શકતું નથી. જેને તમારી પાસે કાંઈ જ ન જોઈતું હોય એને ખુશ કઈ રીતે કરો? એને કોઈ, કારણ કે આપણને ખુશ કરવાની આદત છે નથી, વસ્તુથી, પૈસાથી, સંજોગથી, પરિસ્થિતિ. પણ જેને આ કાંઈ જ ન જોઈતું હોય એને તમારે ખુશ કરવો હોય તો કઈ રીતે કરો? બતાવો. તો પ્રસન્નતા પરાધીનતા મૂકી દે તો પછી સદાય આપણી થઈ જાય. પ્રસન્નતા પરાધીન છે એટલે બીજા ઉપર આપણે ડિપેન્ડ છે ખુશ થવા માટે. આપણા હાથમાં આપણી ખુશીનું રિમોટ પણ નથી. અહીંયા અનેક પ્રકારના લક્ષણો જોયા. કુમારિકા પાસેથી શીખ્યા. એક છોકરીને જોવા માટે છોકરાવાળા આવ્યા અને બધા બહાર ગયા હતા ને એકલી કન્યા ઘરમાં. હવે આવ્યા છે મહેમાન તો ભોજન કરાવવું, હવે કોઈ છે નહીં ઘરમાં, એટલે અનાજ ખાંડવા માટે બેઠી. હાથમાં બંગડીઓ હતી એટલે ખન 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 અવાજ આવે. પેલી કન્યાને થયું કે આ બંગડીનો અવાજ બહાર જશે તો આ છોકરાવાળાને શું લાગશે, આમના ઘરમાં અનાજે નથી. એટલે એણે બધી બંગડી કાઢી અને એક એક બંગડી હાથમાં રહેવા દીધી અને ખાંડવા લાગી, એટલે અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં સ્કૂલમાં જ આપણને શીખવાડેલું, એકડે એક ને બગડે 2 ભેગા થાય એટલે બગડવાનું શરૂ થાય. હવે દેખાડી દઉં, બતાડી દઉં, ઇમ્પ્રેસ કરી દઉં. આ ઇમ્પ્રેસ કરવામાં થાકી જઈએ. 2 આવે એટલે ઇમ્પ્રેસ કરવાની શરૂઆત થઈ જાય. એક માં શાંતિ છે. હવે એક એટલે એક વ્યક્તિ નહીં, ઘરના એક થઈ શકો, સમાજના એક થઈ શકો, સંગઠનમાં એક થઈ શકો. જ્યાં તમે એક થાવ છો ત્યાં શાંતિ પેદા થાય છે. જ્યાં 2 થઈને રહો છો ત્યાં અવાજ આવવાનો શરૂઆત થઈ જાય છે. જેને મોટેથી બોલાવવા પડે સમજી લેવું કે એ આપણાથી દૂર થઈ ગયો છે. કોઈ વ્યક્તિ દૂર હોય ત્યારે એને બૂમ પાડવી પડે ને. એટલે ભલે બાજુમાં ઉભો છે પણ બૂમ પાડીને બોલો છો એટલે સમજી લો કે આ અત્યારે મારાથી દૂર થઈ ગયો છે. અને ભલે દૂર છે પણ ધીમે રહીને બોલો તો સમજો નિકટ છે. કારણ કે પ્રેમનો અવાજ ધીમો હોય છે અને વિવાદનો અવાજ મોટો હોય છે. કારણ કે યુદ્ધમાં શંખ ફૂંકાય અને રાસમાં વેણું વાગે છે. તો વિચાર કરો, તમારી ભાષા વેણુની છે કે શંખનાદની, એ વિચાર કરો. નજીક છે તો એને ધીમેથી બોલવું પડે. મોટેથી બોલવાનો અર્થ જ થયો કે આ દૂર થઈ ગયો છે. અહીંયા કુમારિકાના ગુરુ બનાવ્યા. જ્યાં જ્યાંથી સાર મળે. સર્પ પાસે સર્પને ગુરુ બનાવ્યો. હવે સાપને તમે જોયો છે કેવો ચાલે? વાંકો ચૂકો, વાંકો ચૂકો. સાપ આવું ચાલે ને, એને ગુરુ બનાવ્યો. સર્પને ગુરુ કર્યો કારણ કે વાંકો ચૂકો ચાલે, પણ એ જ સાપને પોતાના દરમાં જતો જોયો છે. જ્યારે પોતાના દરમાં ઘરમાં જાય ત્યારે સીધો થઈને જાય. સમજાવો કે સમજી ગયા? બહાર તમે ગમે તેટલા વાંકા ચૂકા ચાલતા હો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જવું.
કારણ કે આ દુનિયાએ આપેલા સન્માનો માથે મૂકીને ઘરે ગયા ને તો ઘરનાય નહીં રહે ને બહારનાય નહીં રહે. ઘરે જાઓ, ભલે દુનિયામાં તમે ગમે તેટલા પૂજાતા હો, ગમે તેટલા મોટા વ્યક્તિ, ગમે તેટલા મોટા પદ ઉપર ને બિઝનેસમેન હો, પણ ઘરે જાઓ ત્યારે એક પિતા, એક ભાઈ, એક બહેન, એક પત્ની, એક પતિ, આજ બનીને ઘરમાં પ્રવેશ કરો. સ્નેહી બનીને ઘરમાં પ્રવેશ કરજો. પણ સન્માનનીય બનીને ઘરમાં જવા ગયા ને તો ઘરના નહીં રહી શકો. લોકો તમારાથી દૂર થઈ જશે. એટલે ઘરમાં જ્યારે જાઓ ત્યારે સ્વજન બનીને પ્રવેશ કરજો. દરેકને એમ લાગે કે અમારો સ્વજન આવ્યો, અમારો છત્ર આવ્યો, અમારો આધાર આવ્યો. આવા સ્નેહી બનીને રહો કે ઘરના દરેકને તમે પોતાના લાગો. બધા ઉપર કંટ્રોલ કરવો સહેલો છે, પણ બધાના દિલ જીતવા અઘરા છે. બસ દિલ જીતતા આવડે ત્યારે માણસ મોટો થઈ જાય. દરેકને એમ થવું જોઈએ કે ના કંઈક કરું ને તો આને પહેલા પૂછી લઉં, આની સાચી સલાહ મળશે. આવો છત્ર બનીને, પણ બધા મને પૂછ્યા વગર કાંઈ ના કરે એવો હઠાગ્ર, એ તો આપણી કઠોરતા વ્યક્ત કરી. પણ ઘરના તરફને એમ થવું જોઈએ પ્રેમને કારણે, સૌહાર્દને કારણે કે ના કંઈક કરીએ છીએ તો આમને કહી દઈએ, આમને પૂછી લઈએ, એવું એને ઈચ્છા થાય. આ સૌહાર્દતા, આ વડીલ પણ. આમ સર્પ પાસેથી નિસંગતા શીખ્યા, કરોળિયા પાસેથી શીખ્યા. કરોળિયાને ગુરુ બનાવ્યો. ઝાડ ફેલાવે, કામ થઈ જાય તો સમેટી લે, પણ પોતાના ઝાડમાં ક્યારે ફસાય નહીં. પણ માણસ પોતે ઝાડ ફેલાવે છે અને પોતે જ ફસાઈ જાય છે. પોતે જેટલું વધારે પછી એમ કે ઓહો હવે એવું ટેન્શન થઈ ગયું છે, પહોંચી નથી વળાતું, અરે તે જ ફેલાવ્યું છે. સંભાળતા આવડવું જોઈએ. સક્સેસ અને સ્ટ્રેસ બંને એક સાથે જ આવે એવું જરૂરી નથી. સક્સેસ થી તો પ્રસન્નતા આવી જોઈએ, સ્ટ્રેસ થોડી આવવો જોઈએ. તો સફળતાને મેનેજ કરતા આવડવી જોઈએ. સફળતા હોય એમાં કોઈ વાંધો નથી, ખૂબ સફળતા હોય, પણ એને મેનેજ કરતા ના આવડી તો એ જ ભાર બની જશે. તમારી પ્રગતિ તમારો ભાર ન બની જાય એની સાવધાની તમારે જ રાખવાની છે. એ કુશળતા શીખવાની છે. છેલ્લે કીટકને ગુરુ બનાવ્યા. કીટ ભ્રમરનાએ જેમ દંશ મારે છે અને કીટક ભ્રમરનું ચિંતન કરતા કરતા પોતે ભ્રમર બની જાય છે, એમ ભક્ત ભગવાનનું ચિંતન કરતા કરતા ભગવાનના ગુણો એની અંદર આવી જાય છે. એમ 24 ગુરુ બનાવ્યા છે.